રેહમિયા ગામની એ પવિત્ર ધરતી જ્યાં પવનની લહેરોમાં પણ આસ્થા મહેકે છે અને એ ધરતી પર બિરાજમાન છે માલકિયા પરિવારના માં મેલડી। આ માત્ર એક મંદિર નથી પણ હજારો દુખિયાઓનું સરનામું છે। કહેવાય છે કે માલકિયા પરિવારના સંસ્કારોમાં અને એમના લોહીના ટીપે ટીપે માં મેલડીનું નામ લખાયેલું છે। ઉગતા હોય કે જાગતા હોય, શ્વાસ લેતા હોય કે કામ કરતા હોય, એમની નસ નસમાં તો બસ મારી માં રેહમિયાની મેલડી જ વસે છે। સાચા મનથી જો કોઈ એક ટકોર કરે ને તો માં પહાડ જેવડા દુઃખને પણ સળવારમાં ઉગાડી નાખે છે। કોઈના જીવનમાં અંધકાર હોય, કોઈનું મન મૂંઝાતું હોય, પણ જો રેહમિયાની માં મેલડીની ડેલી આવીને ઝૂકી જાય તો માં એમની મનોકામના ક્યારેય અધૂરી નથી રહેવા દેતી। શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ પરમેશ્વર દેખાય છે, પણ અહીં તો મારી માં સાક્ષાત હાજરા હાજર છે। હે માલકિયા પરિવારના માં મેલડી, તમારા ચરણોમાં આખું જગત છે। બસ તમારી કૃપા દ્રષ્ટિ આમ જ વરસતી રહે। જય હો રેહમિયાના માં મેલડીની। મારા રુદિયા કેની વાતો મારે કોને કરવી? હમણાં મારી મેલડી આવે, હમણાં મારી મેલડી આવે, સંભાળ લેવા કાચ માડી તારી વાટું જોતા અમે સોના સોના રોતા।